કરવી પડે ભાઈબંધ, ડેર કે આમ જ જોઈએ. મોટો પ્રોબ્લેમ થાય ક્યારે ખબર? જ્યારે પત્નીનો અને સાસુનો ઝઘડો થાય, એટલે તમારી મમ્મીનો અને તમારી પત્નીનો ઝઘડો થાય. સાંભળજો મારી વાત. જ્યારે મમ્મીનો પત્નીનો ઝઘડો થાય ત્યારે શું કરવાનું? હાથમાં આમ ત્રાજવું લેવાનું અને હાથમાં ત્રાજવું લઈને ન્યાય કરવાનો. શું ન્યાય કરવાનો? ભૂલ તમારી પત્નીની હોય કે ભૂલ તમારી મમ્મીની હોય, ન્યાય એક સરખો થાય તો એને ડેરિંગ કર્યું કહેવાય. એક સરખો ન્યાય થવો જોઈએ તો ડેરિંગ કહેવાય. બોલો હા કે ના? અને નંબર 3 છે કેરિંગ. બાઉન્સર ભાઈઓ, તમારા વચ્ચેની આ રેલિંગને હટાવવાની છે. હટી જશે? વચ્ચેની રેલિંગ હટશે? હટાઈ દો ને ભાઈ. હું એક વાત કરું ત્યારે ધીમે રહીને હટાવો. કેરિંગ કોને કહેવાય? કેરિંગ કોને કહેવાય? સાંભળજો મારી વાત. કેરિંગ શું છે? વોટ ધે વોન્ટ ફ્રોમ અવર સાઇડ. એને આપણી સાઈડથી જોઈએ શું, એને કેરિંગ કહેવાય. દાદાને ખંભા પર હાથ મૂકી પૂછવું પડે, દાદા વોટ યુ વોન્ટ? તમારી ઈચ્છા શું, તમને શું જોઈએ? માને પૂછવું પડે, સાસુને વહુના ખંભા પર હાથ મૂકી પૂછવું પડે કે બેટા બધું બરાબર ચાલે છે ને? બેટા કઈ જોઈએ છે? વહુને સાસુના ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે. આપણે એને પૂછતા નથી ને, એટલે એને જોઈએ છે શું એ આપણને મળતું નથી. એને કાંઈ નથી જોતું સાહેબ, પણ આપણે ક્યારેય પૂછ્યું નથી. આપણે પૂછીએ તો ખબર પડે કે એને કાંઈ જોતું નથી. જોઈએ તો ખબર પડે ને સાહેબ શું જોઈએ છે. આપણે દુનિયામાં કેરિંગ ગોતી રહ્યા છે. અહીંયા કોઈક મારી કેર કરે, અહીંયા કોઈક મારી કેર કરે, અહીંયા કોઈક મારી કેર કરે. આ તમારી નાનકડી અમથી ઢીંગલીને કોઈ 10 રૂપિયાની ચોકલેટ આપે ને બેન, 10 રૂપિયાની ચોકલેટ, તો એને 2-3 વાર થેન્ક યુ કહેશે. ઈ સો કેરિંગ, અંકલ ઈ સો કેરિંગ. મમ્મી એ બહુ સારા વ્યક્તિ છે. મને સમજાતું નથી બેન કે 10 રૂપિયાની ચોકલેટ આપનાર વ્યક્તિને આપણા બચ્ચાઓ 2-3 વાર થેન્ક યુ કહે છે. આપણે તો એને જન્મ આપ્યો છે, છાતી ફાડીને લોહીનું દૂધ બનાવીને આપણે એને પાયું છે, તો આપણને કેમ થેન્ક યુ કહેતા નથી? કેમ કે એને ક્યારે એવું જોયું જ નથી કે મારો બાપ જ્યારે મૂંઝાઈ જાય છે ને તો એના બાપ પાસે જાય છે. મારી માં જ્યારે મૂંઝાઈ જાય છે ત્યારે એની માં પાસે જાય છે. આપણે ક્યારે જોયું જ નથી કે આપણા માતા પિતા તકલીફમાં હોય, મુસીબતમાં હોય, સમસ્યામાં હોય ત્યારે એના માતા પિતા જાય છે. આપણે જોયું નથી ને, એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. સાંભળજો મારી વાત. એની સામે તમારા માતા પિતાની પાસે જાવ તો દુનિયા બદલવાની શરૂઆત થાય, વળ બદલવાની શરૂઆત થાય. એને સાચું કેરિંગ કહેવાય. અને વિષ્ણુભાઈ, બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે. બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ના થાય. ખંભા પર ના હોય તો પીઠ પર હોય, પીઠ પર ના હોય તો માથા પર હોય, માથા પર ના હોય તો આંગળી ચેક કરવાની બેટા, આંગળીએ હોય. અને આંગળી પર ના હોય તો પડછાયો ચેક કરવાનો યાર. જેના છાંયે ઊભા હોય છાંયો આપણા બાપનો હોય. બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ના થાય. આપણે તો ખાલી માગી લઈએ છીએ બચ્ચા કે પપ્પા જોઈએ છીએ, હે ને? પપ્પા જોઈએ છીએ. ક્યારેક ખંભા ઉપર હાથ મૂકીને પૂછજે તો ખરો કે પપ્પા હું તો ખાલી માગી લઉં છું, તમે લાવો છો ક્યાંથી? ધેટ ઇઝ કેરિંગ. બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ કરી ન શકે ભાઈબંધ. ખીચ્ચા ખાલી હોય ને તો આપણી ઈચ્છા પૂરી કરે, ઈ આપણો બાપ છે. ખીચ્ચા ખાલી હોય તો ઈચ્છા પૂરી કરે, ખંભા પર બેસાડે. જો બેટા મેં જોઈએ દુનિયા, તો મેં જોઈ, મેં નથી જોઈ દુનિયા પણ તને બતાવું, એ આપણો બાપ છે સાહેબ. બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ના થાય. અને માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈને આવડતું નથી. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈને આવડતું નથી. અણધાર્યા આવી પડે ઘટમાં જ્યારે ઘા, નાભી માંથી શબ્દ નીકળે, બસ એક જ જોને માં. માં છે ને, માં એ જીવનનો આધાર છે. આપણે નાના હતા ને બેટા, ત્યારે આપણા કપડા થોડા ખરાબ થાય, ડર્ટી થાય, એટલે આપણે માં પાસે જઈએ. એટલે માં શું કરે? આપણને કપડા ચેન્જ કરી આપે. આઈ એમ ટોકિંગ વિથ યુ. માં આપણને છે ને કપડા ચેન્જ કરી આપે, નવા કપડા થઈ જાય, આપણે ફ્રેશ થઈ જઈએ. યસ ઓર નો બેટા? સાંભળજે મારી વાત બેટા. મનમાં ચાલતા 7-8 મહિના આના જૂના પ્રોબ્લેમનું સમાધાન આપી દઈશ. અહીંયા હું આવ્યો ને એટલા દૂરથી, તમે આટલો મોટો જગન કર્યો છે ને, એનું સોલ્યુશન તારી લાઈફથી મળી જશે. બોલ તૈયાર છો? તને થતું હશે કે મને કેમ ખબર પડે? હું છે ને મગજ નહીં, હું આંખોની દિલને વાંચું છું. સાંભળ મારી વાત બેટા. હવે આપણે મોટા થઈ ગયા દીકરા. હવે આપણા કપડા ખરાબ નથી થતા, હવે આપણા મન ખરાબ થાય છે. મન, અને મન ખરાબ થાય ને બેટા, તો સૌથી પહેલા મા પાસે જાજે બેટા. કેમ કે આખી દુનિયા છે ને ફાયદો ઉઠાવશે, ફાયદો.
માં એક જ એવી છે, એ રસ્તો બતાવશે. માંથી મોટું કેરિંગ આ દુનિયામાં આપણું કોઈ ના કરી શકે. આપણને એમ લાગે કે બધા આપણા છે, આપણા છે, આપણા છે, પણ માંથી મોટું કોઈ નથી. તારી આંખમાંથી જે પડે છે ને બેન, એ આંસુની કદર કરીને કહું છું કે એ દુનિયા તારી છે. આ સમજાતું નથી એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. આ ઉમિયા માતાની સામે બા તમે આમ બેસો તો તમે આમ પાલવ કેમ કરો, બધાને બતાવો તો આ પાલવને આમ કેમ લાંબો કરો, આ પાલવને આમ આમ કરીને આમ કરો. જો બેન આમ કરો, આમ. પછી તમારા છોકરાઓ તમને પગે લાગે એટલે આ એના માથા પર મૂકો. માતાજી આપણને શક્તિ જ આમાં આપી છે. આને કહેવાય પાલવ. આટલા બધા અવાજની વચ્ચે પણ જો પેલું બાળક કેવું શાંતિથી સૂતું છે, કેમ કે એ માના ખોળામાં સૂતું છે. સિંહને ચેલેન્જ કરે કે આવી જા, આવી જા, આવી જા, જોઈ લે, આમ જો, આવી જા, હું મારી માના ખોળામાં છું. સાહેબ ખોટું ન લગાડતા હો. કદાચ આપણે ડ્રેસ પહેરવા લાગ્યા એટલે પાલવ છૂટી ગયો, પણ માનો હાથ છે ને એ માનો પાલવ છે. આ પાલવ છે બેટા, કેરિંગ સોર્સ છે. આ ખાલી માથા પર આમ પડે ને, થાકી ગયેલો, હારી ગયેલો, મુંજાઈ ગયેલો માણસ પાછો જીવતો થઈ જાય, પાછો જાગતો થઈ જાય, પાછો ભાગતો થઈ જાય. પણ આપણો આ હાથ આપણા બાળકોના માથા પર પડે તો. ખોટું ના લગાડતા હો. થોડું ઊંડા શ્વાસ સાથે વિચારો ને. છેલ્લે તમારી માનો હાથ તમારા માથા પર ક્યારે પડ્યો? અને મમ્મીઓ વિચારો ને કે છેલ્લે તમે તમારો હાથ તમારા દીકરાના માથા પર ક્યારે મૂક્યો? બહુ ફાસ્ટ થઈ ગયા છે આપણે, બહુ ફાસ્ટ, એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. થોડો બદલાવ કરીએ તો જીવન બદલવાની શરૂઆત થઈ જાય. હારી ગયેલા, થાકી ગયેલા, મુંજાઈ ગયેલા માણસને જો ખાલી માનો એકવાર પાલવ મળી જાય, એનું જીવન બદલી જાય, લાઈફ બદલી જાય.